તારી પાસે આ લોકેટ ક્યાંથી આવ્યું? અને તું આને આ રીતે કેમ છુપાવીને રાખે છે? જાણે આ તારો જીવ હોય. મકાન માલિકના અવાજમાં એવી ધ્રુજાળી હતી કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. એ માણસ જે હજુ થોડી ક્ષણો પહેલા મારા બાળકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી રહ્યો હતો અને અમારો સામાન શેરીમાં ફેંકી દેવાની ધમકીઓ આપી રહ્યો હતો, તે હવે એ જૂના લોકેટને જોઈને હેરાન ઊભો હતો. મારી પત્ની ત્રિષા, જે આંખોમાં આંસુ સાથે તેની સામે હાથ જોડી રહી હતી. હું આશ્ચર્યથી તેને જોઈ રહ્યો હતો. તેને પોતાની મુઠ્ઠીમાં દબાવેલું લોકેટ મકાન માલિકની હથેળી પર મૂક્યું તો તેના ચહેરાના બદલાતા રંગ જોઈને અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મકાન માલિકની આંખો આ લોકેટ પર જ ટકેલી હતી અને તેના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. જાણે તેને કોઈ બહુ જૂની અને કિંમતી વસ્તુ મળી ગઈ હોય, જે વર્ષો પહેલાં તેની પાસેથી છીનવાઈ ગઈ હતી. તે સમયે અમે બંને પતિ પત્ની આ હકીકતથી બિલકુલ અજાણ હતા કે આ મામૂલી ઘરેણું અમારી તકદીરનો ફેસલો કરવાનું છે અને આની પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે જે અમારી જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. આ એ જ ક્ષણ હતી જ્યાંથી એક નવો વળાંક આવવાનો હતો. પણ આ જગ્યા સુધી પહોંચવા માટે અમારે દુઃખો અને મુશ્કેલીઓના એ બધા રસ્તાઓ પરથી પસાર થવું પડ્યું, જેને અમને આ શહેરની એક સાંકડી શેરીમાં લાવીને ઊભા રાખ્યા હતા, જ્યાં આજે અમારી ઇજ્જત અને છતનો સવાલ બની ગયો હતો. હવે મકાન માલિક અમને કાઢવાની જગ્યાએ આ લોકેટને કોઈ કિંમતી ખજાનાની જેમ જોઈ રહ્યો હતો, જાણે તેમાં તેની પોતાની જિંદગીની ખોવાયેલી વસ્તુ કેદ હોય. આ લોકેટ કોનું છે અને ત્રિષા પાસે કેવી રીતે આવ્યું? આ એ રાજ હતું જેણે સમયની ગતિને રોકી દીધી અને અમને વીતેલા સમયની ક્ષણો તરફ વાળી દીધા હતા, જ્યાંથી આ તકલીફદાયક સફરની શરૂઆત થઈ હતી. મારું નામ વિનય છે અને મારો સંબંધ એક બહુ ગરીબ પરિવારથી હતો. અમે 3 ભાઈઓ હતા અને હું સૌથી નાનો. મારું બાળપણ ગરીબીમાં વીત્યું, પણ અમારી પાસે એક મોટી વસ્તુ હતી અને તે હતું પપ્પાનું પોતાનું નાનું ઘર. મારા બંને મોટા ભાઈઓ મહેનત મજૂરી કરતા, પણ પપ્પા અમને એ જ કહેતા કે મહેનતમાં જ સુકૂન છે અને પપ્પા એક બહુ જ સાદા અને ખુદદાર માણસ હતા, જેમણે ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યો. અમે આ નાના ઘરમાં હસી ખુશી રહેતા હતા અને અમને ક્યારેય અહેસાસ જ ન થયો કે અમારી ખિસ્સા ખાલી છે, કારણ કે પપ્પાના પ્રેમે ક્યારેય કોઈ કમીનો અહેસાસ થવા જ નહોતો દીધો. તેઓ અવારનવાર સાંજે કામ પરથી પાછા આવતા તો અમે બધા તેમની પાસે બેસી જતા અને તેઓ અમને જિંદગીના ઉતાર ચઢાવ વિશે જણાવતા હતા. તે ઘર અમારા માટે જગ્યા હતું જ્યાં અમે દુનિયાની દરેક કડવાશથી બચેલા હતા. પરંતુ અમને શું ખબર હતી કે સમય આટલી જલ્દી બદલાઈ જશે અને આ છત પણ એક દિવસ અમારી પાસેથી છીનવાઈ જશે, જેના માટે પપ્પાએ પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. મારું બાળપણ ત્યાં જ રમતા રમતા વીત્યું, જ્યાં દરેક ઘરની પોતાની એક વાર્તા હતી. પણ અમારું ઘર સૌથી અલગ હતું, કારણ કે ત્યાં સુકૂન હતું જે મોટા મોટા મહેલોમાં પણ નહોતું હતું. અમે ગરીબ જરૂર હતા, પણ ક્યારેય કોઈની સામે માથું નથી નમાવ્યું. પપ્પા અમારા માટે એક મિસાલ હતા અને અમે બધા ભાઈઓ તેમની સાથે રહેતા હતા. પણ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો, સંજોગો બદલાઈ રહ્યા હતા અને અમને આનો બિલકુલ અંદાજો નહોતો કે આવનારો કાલ અમારા માટે શું હકીકત છુપાવીને બેઠો છે. સમય પસાર થતો ગયો અને જુવાનીની ઉંમરે પહોંચ્યો તો પપ્પાએ મારા લગ્ન ત્રિષા સાથે કરાવી દીધા. ત્રિષા પણ ગરીબ ઘરની છોકરી હતી, પણ તેના વ્યવહાર અને સબરે મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું. તે બહુ જ ઓછી વસ્તુઓમાં પણ ખુશ રહેનારી સ્ત્રી હતી અને તેને ક્યારેય મારી પાસે એવી કોઈ ફરમાઈશ નહોતી કરી જે મારી પહોંચ બહાર હોય. અમે બંને પોતાની નાની જિંદગીમાં મગન હતા કે અચાનક પપ્પાની ડેથ થઈ ગઈ. પપ્પાનું અવસાન થયું તો એ અમારા માથા પરથી આપ ફાટી પડવા બરાબર હતું. તેમના જતાં જ મારા ભાઈઓનો વ્યવહાર બદલાઈ ગયો. જે ભાઈઓ કાલ સુધી એક સાથે બેસીને જમતા હતા, હવે તેમની નજરો આ નાના ઘરના ભાગલા પર હતી. હજુ પપ્પાનો શોખ પણ પૂરો નહોતો થયો કે તેમણે ઘર વેચવાનો નિર્ણય કરી લીધો. તેમનું કહેવું હતું કે હવે આપણું બધાનું એક સાથે રહેવું શક્ય નથી અને પોતાનો રસ્તો અલગ કરી લેવો જોઈએ. આ સાંભળીને મારા દિલ પર જે ઈજા થઈ હતી તે હું કહી શકતો નથી, કારણ કે સંબંધોની આ કડવાશ મારા માટે બિલકુલ નવી હતી. ત્રિષાએ મને બહુ સમજાવ્યો કે વિનય, આ દુનિયા એવી જ છે, અહીં કોઈ કોઈનું નથી હોતું. પણ હું મારા ભાઈઓ પાસેથી આ પ્રકારની બેવફાઈની બિલકુલ આશા નહોતો રાખતો. પપ્પાનું એ ઘર જે ક્યારેક પ્રેમનો કિલ્લો હતું, હવે નફરત અને લાલચ જેવું બની ગયું. ચારે તરફ માત્ર દિવાલો જ નજર આવી રહી હતી અને પોતાપણું તો ક્યાંક ખોવાઈ ગયું હતું.
જેણે અમને વર્ષો સુધી જોડીને રાખ્યા. મેં અનુભવ્યું કે અહીં રહેવું મારા અસૂલોની વિરુદ્ધ છે અને મારે મારા માટે કોઈ બીજો રસ્તો શોધવો પડશે, જેથી હું મારી પત્ની અને આવનારી પેઢીને એક સુકૂનનું વાતાવરણ આપી શકું. તે 3 ઓરડાનું ઘર, જેમાં દરેક ભાઈના હિસ્સામાં માત્ર એક જ ઓરડો આવતો હતો. જ્યારે મિલકત વહેંચવામાં આવી ત્યારે ખબર પડી કે ઓરડાની આગળ બેઠક નામની કોઈ વસ્તુ બાકી રહેશે નહીં. એવામાં ત્યાં દમ ઘૂંટાવા સિવાય કંઈ જ નહોત અને ત્રિષા માટે ત્યાં રહેવું બહુ મુશ્કેલ થઈ જાત. અને મેં જ્યારે જોયું કે ભાઈઓ કોઈ પણ સંજોગોમાં પાછા હટવા તૈયાર જ નથી અને તેઓ એક ઈંચ જમીન માટે લડવા તૈયાર છે, તો મેં એક મોટો નિર્ણય લીધો. મેં મારો હિસ્સો મોટા ભાઈને આપી દીધો અને તેના બદલામાં જે થોડી ઘણી રકમ મળી તેને લઈને બીજા શહેરમાં જવાનો ઈરાદો કરી લીધો. ત્રિષાએ પણ મારો બહુ સાથ આપ્યો અને અમે ભીની આંખો સાથે ઘર છોડી દીધું, જ્યાં મારું બાળપણ વીત્યું હતું. અમે અમારા સપના અને યાદોને એક નાની થેલીમાં બંધ કર્યા અને એક અજાણી મંઝિલ તરફ નીકળી પડ્યા. અમે એ પણ વિચાર્યું નહોતું કે આ શહેર અમને કેવી મુશ્કેલીઓમાં નાખવાનું છે અને જિંદગી અમને કયા વળાંક પર લાવીને ઊભી રાખી દેશે, જ્યાં અમારી ઇજ્જત અને છતનો ફેસલો એક જૂનું લોકેટ કરશે. સફર લાંબો હતો અને રસ્તા કઠિન, પરંતુ મારી સાથે ત્રિષાની હિંમત અને પપ્પાના આશીર્વાદ હતા, જે મને આગળ વધવાની હિંમત આપી રહ્યા હતા. અમે પાછું વળી ન જોયું, કારણ કે અમને ખબર હતી કે હવે અમારી મંઝિલ એ શહેર છે જ્યાં અમને કોઈ ઓળખતું નથી અને અમારે અમારી ઓળખ જાતે બનાવવાની છે. આ જુદાઈ બહુ જ તકલીફદાયક હતી, પરંતુ પોતાની ઇજ્જત બચાવવા માટે અમારે કુરબાની આપવી જ પડે તેમ હતી. અને આ રીતે અમે એક નવા સફર તરફ નીકળી ગયા, જેની મંઝિલની અમને હજી સુધી ખબર નહોતી. બસ ઉપરવાળા પર ભરોસો હતો કે તે અમને ક્યારેય એકલા નહીં છોડે. શહેરની ભીડે અમારું સ્વાગત કર્યું તો અમને અમારા ગામની બહુ યાદ આવી, પણ હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. આમ કેટલાય દિવસો સુધી તે જ તડકાની તપતી સડકો પર ચાલીને એક એવી વસ્તીમાં આશરો શોધ્યો જ્યાં માણસોનો સમંદર વસતો હતો. ત્યાં બહુ નાના ઓરડા હતા જેની દિવાલોમાંથી સિમેન્ટ ખરી રહ્યો હતો અને છત એટલી નીચી હતી કે અનુભવાતું હતું કે હમણાં જ અમારા માથા પર આવીને પડી જશે. મકાન માલિકે પહેલા જ દિવસે ભાડું અને એડવાન્સ માંગીને અમને યાદ અપાવ્યું કે અહીં સંબંધો કરતાં પૈસાનું મહત્વ વધારે છે. મેં મારી ખિસ્સામાં રહેલી એ જ થોડીક રકમ તેના હવાલે કરી દીધી, જે ભાઈઓ પાસેથી પોતાનો હિસ્સો લીધા પછી બચી હતી. ત્રિષાએ શાંતિથી પોતાનો સામાન દિવાલો વચ્ચે ગોઠવી દીધો અને ક્યારેય એવી ફરિયાદ પણ ન કરી કે આ આપણે ક્યાં આવી ગયા છીએ. તે આખો દિવસ સફાઈમાં અને ઘરના કામોમાં લાગેલી રહેતી અને સાંજે જ્યારે હું કામની શોધથી થાકેલો પાછો આવતો તો સ્મિત સાથે મારું સ્વાગત કરતી. શહેરના નાના મકાનમાં જિંદગી વિતાવ અમારા માટે એક નવો અનુભવ હતો, જ્યાં ન તો ખુલ્લી હવા હતી અને ન તો એ પોતાપણું જે અમને ગામમાં મળતું હતું. પણ અમે નક્કી કરી લીધું કે અમારે અહીં જ અમારી નવી દુનિયા વસાવવી છે અને પોતાની મહેનતથી આ અજાણ્યા શહેરને પોતાનું બનાવવું છે. હું રાત્રે બેસીને આકાશના એ થોડાક તારાઓને જોતો જે શહેરના ધુમ્મસમાં ક્યાંક ખોવાઈ ગયા હતા. પણ ત્રિષાની આંખોમાં પણ આશાનું એક એવું કિરણ રોશન હતું જેણે મને ક્યારેય તૂટવા ન દીધું. અમે તંગીના શરૂઆતના દિવસોને એક પડકારની જેમ અપનાવ્યા અને ઉપરવાળા પર ભરોસો રાખીને પોતાની જિંદગીની નવી શરૂઆત કરી દીધી, જેની મંઝિલની અમને હજી સુધી કંઈ ખબર જ નહોતી અને ન તો કોઈ સહારો હતો. બીજા જ દિવસે મેં મારા ઓજારો ઉઠાવ્યા અને કામ માટે નીકળી ગયો, જેથી પોતાની કડિયાકામની કળાને અહીં પણ સાબિત કરી શકું. ગામમાં કામ કરવું અને શહેરની મોટી ઇમારત પર મજૂરી કરવામાં બહુ મોટો તફાવત હોય છે. અહીં કામની ઝડપ બહુ વધારે હતી અને સમયની કિંમત બહુ જ. હું આખો દિવસ ઈંટો ઉથાવતો, સિમેન્ટનો માલ બનાવતો અને કડક તડકામાં દિવાલો ઊભી કરતો. સાંજ સુધીમાં મારું આખું શરીર થાકથી ચૂર થઈ જતું અને હાથમાં ફોલા પડી જતા. પણ જ્યારે હું મારી મજૂરીના 300 રૂપિયા મારા ખિસ્સામાં રાખતો ને તો મને વાતની ખુશી થતી કે મેં મારા પરિવાર માટે મહેનતથી પૈસા કમાઈ લીધા છે. ત્રિષા મારા ફોલાઓ જોઈને અવારનવાર ઉદાસ થઈ જતી. મારા હાથ પર તેલ લગાવતા લગાવતા કહેતી કે વિનય, તમે આટલી બધી મહેનત કેમ કરો છો? અને હું તેને હંમેશા એ જ જવાબ આપતો કે તારી અને અમારા આવનારા બાળકોની ખુશી માટે કરું છું અને તારી આગળ તો આ કંઈ જ નથી. શહેરના લોકો પોતાની જ દુનિયામાં બહુ મગન હતા અને કોઈને કોઈની પણ પરવા નહોતી. પણ મેં મારા કામથી મારી ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું. કોન્ટ્રાક્ટર મારા કામથી ખુશ હતા
કારણ કે હું મારું કામ પૂરી ઈમાનદારીથી અને લગ્નથી કરતો હતો. મેં ક્યારેય કામચોરી ન કરી અને હંમેશા સમયસર પહોંચવું મારી આદત બનાવી લીધી. ત્રિશાએ પણ ઘરના ખર્ચ ઓછામાં ઓછા રાખ્યા અને તે એક રૂપિયો બચાવતી હતી. મને કહેતી કે ખરાબ સમય માટે કંઈક ને કંઈક તો પાસે હોવું જ જોઈએ. અમારી જિંદગી મહેનત અને પ્રેમની વચ્ચે વીતી રહી હતી, પણ અમે સંતોષમાં તો હતા કે અમે કોઈના પર બોજ નથી અને પોતાની મહેનતની કમાણીથી અમારું પેટ ભરી રહ્યા છીએ. આ ખુદદારી અમને પપ્પા પાસેથી વારસામાં મળી હતી, જેણે અમને દરેક મુશ્કેલીમાં અડગ રહેતા શીખવ્યું અને ક્યારેય કોઈની આગળ હાથ ન ફેલાવા દીધો, બલકે હંમેશા પોતાની મહેનત પર ભરોસો કરતા શીખવ્યું. અને આ જ અમારી સૌથી મોટી જીત હતી. આમ જ અઠવાડિયા મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા અને સમય જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યો. અમારી જિંદગીમાં હવે 3 બાળકોનો કલરવ સામેલ થઈ ગયો હતો, જેને ઘરની રોનકમાં વધારો કરી દીધો. પણ મારા ખંભા પર વધારે જવાબદારીઓનો બોજ પણ આવી ગયો. બાળકોનો ઉછેર, તેમનું ખાવા પીવાનું અને હવે ભણતરના ખર્ચ મને વધુ મહેનત કરવા પર મજબૂર કરી દીધો હતો. હવે મેં એટલા માટે જ મોટા કોન્ટ્રાક્ટ લેવાનું શરૂ કરી દીધું. પણ આ વધતી જતી મોંઘવારી અને શહેરના ભારેખમ ખર્ચ મારી કમર તોડી નાખી હતી. વીજળીના બિલ, ઘરનું ભાડું અને બાળકોના સ્કૂલની ફી દર મહિને એક નવી પરીક્ષા બનીને મારી સામે આવતા. હવે ત્રિશા પણ પહેલા કરતાં વધુ શાંત રહેવા લાગી, કારણ કે તેને ખબર હતી કે હું કેટલાક દબાણમાં છું. અવારનવાર તે એકલામાં બેસીને પોતાનું એ જૂનું લોકેટ કાઢી લેતી અને તેને જોઈને પોતાની માને યાદ કરતી રહેતી. મેં કેટલી વાર તેને પૂછ્યું કે ત્રિશા, આ લોકેટમાં એવું શું છે જે તું આને જોઈને આટલી બધી ભાવુક થઈ જાય છે? તો તે હંમેશા એ જ કહેતી કે આ મારી માની છેલ્લી નિશાની છે. તેમણે મને પોતાની જિંદગીની છેલ્લી ક્ષણમાં આપ્યું હતું. ત્યારથી આમાં મારો જીવ વસે છે અને મારી જિંદગીનો સૌથી મોટો સહારો આ જ છે. મને ક્યારેય અંદાજો નહોતો કે આ તેના માટે આટલું બધું મહત્વ રાખે છે, પણ હું તેની ખુશી ખાતર ક્યારેય વધારે સવાલ જવાબ નહોતો કરતો. બાળકોના મોટા થવાની સાથે સાથે તેમની ઈચ્છાઓ પણ વધી રહી હતી અને હું જેટલું પણ કમાતો તે બધું જ જાણે હવામાં ઉડી જતું. મોંઘવારીએ સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ કરી દીધું અને અમારા જેવા લોકો માટે પોતાની ઇજ્જત બચાવવી પણ અઘરી થઈ રહી હતી. ત્રિશાએ પોતાની બધી ઈચ્છાઓ મારી નાખી અને તે માત્ર બાળકોના સારા ભવિષ્ય માટે જીવી રહી હતી. હું અવારનવાર તેને જોઈને વિચારતો કે કાશ હું તેને એ બધી સગવડો આપી શકતો જેની તે અસલમાં હકદાર છે, પણ સંજોગો આની પરવાનગી નહોતા આપી રહ્યા. અમે સતત મુશ્કેલીઓમાં મુકાતા જઈ રહ્યા હતા અને અમે એક એવા દલદલમાં ફસાઈ ગયા જ્યાંથી નીકળવું અશક્ય જેવું દેખાતું હતું. પણ ત્રિશાનું એ લોકેટ અને તેની પ્રાર્થનાઓ જ હતી જે અમને આ કઠિન રસ્તા પર ચાલવાની હિંમત આપી રહી હતી. અને હવે અમે એક નવા તોફાનની દસ્તકની રાહમાં હતા, જેણે બહુ જ જલ્દી અમારા દરવાજા પર દસ્તક આપીને અમને બેજાન કરી દીધા અને અમારી જિંદગીના પાયાને ખરાબ રીતે હલાવીને મૂકી દીધો હતો. શહેરના તપતા તડકામાં કામ કરવું કોઈ સહેલી વાત તો નહોતી, ખાસ કરીને જ્યારે તમારા હાથ ફોલાઓથી ભરેલા હોય અને પેટની ભૂખ દરેક ક્ષણે તમને તમારી લાચારીનો અહેસાસ કરાવે. હું સવારથી સાંજ સુધી ઊંચી ઇમારતોની દિવાલો પર સિમેન્ટ લગાવતો અને ઈંટો જોડતો રહેતો, પણ મારા મગજમાં દરેક સમયે મારા બાળકોના ચહેરા ફરતા રહેતા. મને યાદ હતું કે સવારે જ્યારે હું ઘરથી નીકળ્યો હતો ત્યારે મોટા દીકરાએ નવી ચોપડીઓ લાવવા માટે કહ્યું હતું અને નાની દીકરીએ પોતાની ફાટેલી ચપ્પલ બતાવતા માસુમિયતથી પૂછ્યું હતું કે પપ્પા, શું આ વખતે મને નવા બૂટ મળશે? આ સવાલોના જવાબ મારી પાસે નહોતા, એટલા માટે મેં શાંતિથી મારી થેલી ઉઠાવી અને કામ પર નીકળી આવ્યો. કોન્ટ્રાક્ટર આજે કંઈક વધારે જ કડક હતો. વારંવાર કામની ઝડપ વધારવા કહી રહ્યો હતો, પણ મારા શરીરનો સાંધો દુખતો હતો. પરંતુ હું જાણતો હતો કે જો મેં થોડીક પણ આરસ બતાવી તો કદાચ આજની મજૂરી પણ નહીં મળે. સતત કામ કરવાને લીધે પરસેવો મારી આંખોમાં જઈ રહ્યો હતો, જેનાથી મન ધૂંધળું દેખાતું હતું. પણ તોય હું મારા કામમાં મગન રહ્યો, જેથી સાંજે ઘરે જતા સમયે બાળકોના ખાવા માટે કંઈક કરિયાણું લઈ જઈ શકું. શહેરની આ ભાગદોડમાં અમારા જેવા મજૂરોની હેસિયત એક મશીનથી વધારે કંઈ ન હોતી, જેને બસ ચાલતા રહેવાનું. મેં દિવાલ પર છેલ્લી ઈંટ મૂકી અને આકાશ તરફ જોઈને એક ઠંડો શ્વાસ લીધો. હવે મારી પાસે માત્ર મારા હાથ જ હતા જે મારો છેલ્લો સહારો હતા. જ્યારે હું થાક્યો પાક્યો ઘરે પાછો પહોંચ્યો ત્યારે ત્રિશા હંમેશાની જેમ દરવાજા પર મારી રાહ જોતી હતી. તેના ચહેરા પર થાકના નિશાન સાફ દેખાતા હતા, પણ તેને ક્યારેય જીભથી કંઈ પણ ન કહ્યું. બાળકો પોતાનું સ્કૂલનું લેસન પૂરું કરીને હવે ભોંય પર સૂતા હતા.
કારણ કે ઓરડામાં બહુ જ અકરામણ જેવું હતું અને પંખો માત્ર એક જ હતો જે બહુ જ ધીમો ચાલી રહ્યો હતો. મેં જ્યારે મારા ખિસ્સામાંથી પૈસા કાઢીને ત્રિશાના હાથ પર મૂક્યા ત્યારે તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ, પણ પછી તે એકદમ શાંત થઈ ગઈ. તેણે જણાવ્યું કે આજે સ્કૂલમાંથી ફરીથી શિક્ષકોએ કહેવડાવ્યું છે કે બાળકોની ફી જમા નહીં થાય તો તેમને ક્લાસમાં બેસવા દેવામાં નહીં આવે. આ સાંભળીને મારું દિલ બેસી ગયું, કારણ કે હજી એટલા પૈસા હતા જ નહીં કે ફી પણ જમા થઈ શકે. ત્યારે ત્રિશાએ બહુ હિંમત કરીને કહ્યું, તમે ચિંતા ન કરો, હું મારા ભરતકામના કામથી કંઈક વ્યવસ્થા કરી લઈશ. હું જાણતો હતો કે તે રાતભર જાગીને લોકોના કપડા પર ભરતકામ કરે છે, જેથી મારી સાથે મળીને ઘરના ખર્ચમાં મદદ કરી શકે. પણ તેની આ મહેનત પણ ઘરના ખર્ચાઓ સામે પૂરતી નહોતી. બાળકો હવે સૂઈ ગયા હતા અને અમે બંને પતિ પત્ની એકબીજા તરફ જોવાથી પણ કતરાતા હતા, કારણ કે ગરીબીએ અમારી ખુશીઓની ચમક પણ છીનવી લીધી હતી. ત્રિશાએ ફરીથી એડવોકેટ કાઢ્યું અને તેને પોતાની મુઠ્ઠીમાં દબાવી લીધું, જાણે તેને કોઈ તાકાત મળી રહી હોય. બીજા દિવસની સવાર મારા માટે એક નવો આઘાત લઈને આવી. જ્યારે મેં ઘરના દરવાજા નીચેથી વીજળીનું ભારે બિલ પડેલું જોયું, જે મારી આખા મહિનાની મજૂરી બરાબર હતું. ઉનાળાની સિઝન હોવાને લીધે પંખા પણ આખો દિવસ ચાલતા હતા, કારણ કે બાળકોને ગરમીમાં અળાઈઓ નીકળી આવતી અને તેઓ રાતભર રડતા રહેતા. મેં વીજળીના બિલને વારંવાર જોયું કે કદાચ કોઈ ભૂલ થઈ હોય, પણ તે રકમ એક કડવી હકીકત હતી જે મારી સામે હતી. અને ત્રિશાએ જ્યારે બિલની રકમ સાંભળી ત્યારે તેના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને પડી ગયો. તેણે કેટલાક પૈસા ભેગા કરીને રાખ્યા હતા, જે મેં બાળકોના સ્કૂલની ફી અને કંઈક કરિયાણા માટે બહુ મુશ્કેલીથી બચાવ્યા હતા. હવે બધા પૈસા એક કાગળના ટુકડા સાથે ખતમ થવાના હતા. મેં મારું માથું પકડી લીધું અને ત્યાં જ ઉંબરા પર બેસી ગયો, કારણ કે મોંઘવારીએ સાચે જ મારી કમર તોડી નાખી હતી. વીજળીના ભારે બિલે અમારી જિંદગી મુશ્કેલ કરી દીધી. ત્રિશાની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી કે વિનય, હવે આપણે શું કરીશું? ઘરનું ભાડું પણ તો આપવાનું છે અને મકાન માલિક કોઈ પણ સંજોગોમાં હવે નહીં માને. એમ પણ પહેલાંનું ભાડું પણ ચડેલું જ. મેં તેને દિલાસો આપવાની બહુ કોશિશ કરી, પણ મારા પોતાના અવાજમાં પણ ધ્રુજાડી હતી. મને એવું લાગી રહ્યું હતું કે અમે એવા તોફાનમાં આવી ગયા છીએ જે અમારી ખુશીઓને વહાવીને લઈ જશે. તે રાત્રે અમારા ઘરમાં ચૂલો નહોતો સરગ્યો, કારણ કે બિલ ચૂકવવાને લીધે અમારી પાસે હવે કંઈ બચ્યું જ નહોતું અને અમે માત્ર પાણી પીને સૂઈ ગયા. પરંતુ અસલી પરીક્ષા તો હજી શરૂ થવાની હતી. વીજળીનું ભારે બિલ ભર્યા પછી અમારી પાસે એક રૂપિયો પણ ન બચ્યો અને ઘરનું કરિયાણું પણ લગભગ ખતમ થવાની અણી પર હતું, જેણે અમારી મુશ્કેલીઓમાં ઓર વધારો કરી દીધો. હું આખો દિવસ આ તપતા તડકામાં કામ શોધતો રહ્યો, પરંતુ આજે કિસ્મતે સાથ ન આપ્યો અને હું ખાલી હાથે ઘરે પાછો ફર્યો તો મારા ડગલા ભારે થઈ રહ્યા હતા, કારણ કે મને ખબર હતી કે બાળકો આજે કંઈક સારું ખાવાની આશા લગાવીને બેઠા હશે. હજી હું બેઠકમાં જ હતો કે બહારના દરવાજા પર જોરદાર દસ્તક થઈ અને મકાન માલિકના તીખા અવાજે મારા હોશ ઉડાવી દીધા, જે ભાડાના પૈસા લેવા આવ્યો હતો. હંમેશાની જેમ પોતાના ભાડા માટે બહુ જ ઉતાવળો હતો અને તેનો અવાજ આજે પહેલાં કરતાં પણ વધુ ઝેરીલો લાગી રહ્યો હતો, જેને મારી ખુદદારીને ખરાબ રીતે હચમચાવી મૂકી. મેં જ્યારે દરવાજો ખોલ્યો તો તે ગુસ્સામાં લાલચોળ થઈ રહ્યો હતો. કહેવા લાગ્યો કે મને ખબર છે કે તમે ગરીબ છો, પણ મારા ઘરનું ભાડું સમયસર આવી જવું જોઈએ, કારણ કે હું અહીં કોઈ અનાથ આશ્રમ નથી ચલાવી રહ્યો. મેં તેની સામે હાથ જોડી દીધા અને ઘણી મહેનતથી કહ્યું કે સાહેબ, આ વખતે વીજળીનું બિલ બહુ વધારે આવી ગયું છે, જેના કારણે મારી બધી જમા પૂંજી એમાં જ પૂરી થઈ ગઈ. બસ મને મહિનાની 15 તારીખ સુધીનો સમય આપી દો, હું ક્યાંક ને ક્યાંકથી તો બંદોબસ્ત કરી જ લઈશ. તો તે માણસ મારી વાત સાંભળીને વધુ ભડકી ગયો અને ઊંચા અવાજે બોલ્યો કે મને તમારા આ નકામા બહાનાઓથી કોઈ પણ ફરક નથી પડતો. અહીં ફક્ત એ જ રહી શકે છે જે સમયસર પૈસા આપે, નહીંતર પોતાનો સામાન સમેટવાની તૈયારી કરી લો, કારણ કે હું હવે વધુ એક દિવસ પણ રાહ નહીં જોઉં. તેની એ ધમકીઓએ મારા માસૂમ બાળકોને બહુ વધારે ડરાવી દીધા હતા, જે અંદરના રૂમમાંથી આ બધું સાંભળી રહ્યા હતા. અને ત્રિશા પણ એ જ દિવાલ સાથે અડીને આંસુ વહાવી રહી હતી, કારણ કે તેને પોતાની છત છીનવાતી હોય તેવું લાગી રહ્યું હતું. મકાન માલિકના ગયા પછી ઘરના વાતાવરણમાં એક અજીબ ગુંગરામણ અને ઉદાસી પેદા થઈ ગઈ. તેને અમારું જીવવું દુષ્ક કરી દીધું અને અમે બંને બહુ વધારે પરેશાન હતા. ત્રિશાએ બાળકોને જેમ તેમ કરીને પટાવી ફોસલાવીને સુવડાવી દીધા, જેથી તેઓ ભૂખ અનુભવે નહીં.
પરંતુ તે પોતે આજે પણ ભૂખી હતી, જેથી બાળકોના ભાગનું ખાવાનું બચાવી શકે. મેં જોયું તેનો ચહેરો લાલ પડતો જતો હતો. તેની આંખો અંદર ઘસી ગઈ હતી, પણ તેને પોતાની જીભથી કોઈ પણ પ્રકારની તકલીફોનો ઉલ્લેખ ન કર્યો. તે પળે હું તેની પાસે ગયો અને તેનો હાથ પકડીને બહુ દુઃખ સાથે કહ્યું કે ત્રિષા, હું તને એ ખુશીઓ ન આપી શક્યો જેનો મેં તારી સાથે લગ્ન સમયે વાદો કર્યો હતો. અને આજે નોબત આવી ગઈ કે આપણા માથા પરથી છત છીનવાઈ જઈ રહી છે અને આપણે દર બદર ભટકવાના છીએ. તે મારી તરફ જોઈને ધીમેથી હસી અને તેની હસીમાં હજારો વણકહિયા દુઃખ છુપાયેલા હતા. પણ તેને મોટી હિંમતથી કહ્યું કે તમે કેમ આટલી જલ્દી હિંમત હારી રહ્યા છો? ઉપરવાળો બહુ મોટો છે અને તે આપણને ક્યારેય રોડ પર નહીં આવવા દે. પછી તેણે એ જ જૂનું લોકેટ કાઢ્યું જે તેના ગળામાં દર સમયે રહેતું અને તેને પોતાની મુઠ્ઠીમાં દબાવીને કહેવા લાગી હતી કે આ લોકેટ મારી માની છેલ્લી નિશાની છે અને આણે મને હંમેશા દરેક મુશ્કેલીમાં હોંસલો આપ્યો છે. કદાચ આમાં કોઈ એવી વાત છુપાયેલી છે જે આપણને આ મુશ્કેલીમાંથી પણ કાઢી લેશે. મેં તેને જોયું તે લોકેટની ચમક આજે કંઈક વધારે ડરામણી લાગી રહી હતી, પણ મારું મગજ આ સમયે ફક્ત ભાડાની રકમ જમા કરવાની ચિંતામાં ખોવાયેલું હતું. ત્રિષાએ તે રાત્રે પણ જાગીને ભરતકામ કર્યું જેથી થોડા પૈસા જમા થઈ શકે, પરંતુ તે રકમ એટલી હતી કે તેનાથી ઘરનું એક દિવસનું રાશન માંડ આવી શકે. જ્યારે ભાડાની રકમ હજારોમાં હતી અને 15 તારીખ હવે બહુ નજીક આવી ગઈ હતી અને દરેક પસાર થતી ક્ષણ મારી લાચારી અને ટેન્શનમાં બહુ વધારો કરી રહી હતી, કારણ કે ક્યાંયથી પણ કોઈ મદદ નહોતી મળી રહી. મેં શહેરના દરેક કોન્ટ્રાક્ટર પાસે કામ માંગ્યું અને ઘણી જગ્યાએ મજૂરી પણ કરી, પણ કિસ્મત જાણે મારાથી બિલકુલ રૂઠી ગઈ હતી અને ક્યાંયથી પણ એટલી રકમ જમા નહોતી થઈ રહી કે હું મકાન માલિકનું મોં બંધ કરી શકું. બાળકોના ટીચરના પર વારંવાર ફોન આવી રહ્યા હતા કે ફી જમા કરાવો, નહીતર બાળકોને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. આ સાંભળીને મારું માથું ચકરાઈ ગયું, કારણ કે એક તરફ માથું છુપાવવાનું ઠેકાણું દાવ પર લાગેલું, બીજી તરફ બાળકોનું ફ્યુચર બરબાદ થઈ રહ્યું. મેં મારી તો રાતોની ઊંઘ બિલકુલ પૂરી કરી દીધી અને ભૂખ્યો તરસ્યો રહીને આખો દિવસ કામ શોધતો રહ્યો, પરંતુ શહેરની આ બેરહેમ જિંદગીમાં કોઈ પણ કોઈની મદદ કરવા તૈયાર નહોતું અને દરેક જણ પોતાની મસ્તીમાં જ મગન હતું. ત્રિષાએ પોતાની બાકી રહેલી હિંમત ભેગી કરી લીધી અને તે દિવસ રાત કપડાં સીવી રહી હતી અને તેની તબિયત પણ બગડતી જતી હતી. અવારનવાર તેને કામની વચ્ચે ચક્કર આવવા લાગતા, જે મારા માટે બહુ ચિંતાની વાત હતી. ઉપરથી 15 તારીખ પણ માથા પર આવી ગઈ અને મારી પાસે ફક્ત થોડાક રૂપિયા જ હતા, જે કોઈ પણ સંજોગોમાં ઘરના ભાડા માટે પૂરતા નહોતા અને મને મારી ઇજ્જત ધૂળમાં મળતી દેખાઈ રહી હતી. મકાન માલિક હવે રોજ આટા મારવા લાગ્યો હતો અને તેની વાતો બીજા લોકોને સાફ સંભળાવા લાગી હતી, જેનાથી મારી ખુદદારી ખરાબ રીતે ઘવાઈ રહી હતી અને હું કોઈની સાથે પણ નજર મિલાવવાની હિંમત નહોતો કરી શકતો. મેં ત્રિષાને કહ્યું કે કદાચ આપણે હવે અહીંથી પણ નીકળવું પડશે, કારણ કે આ શહેર આપણા માટે બહુ બેરહેમ અને પથ્થરદિલ સાબિત થયું. પણ તે શાંત રહી અને તેની નજરો ફક્ત તે લોકેટ પર જ ટકેલી રહી, જાણે તે કોઈ ચમત્કારની રાહમાં હોય. અને આ જે સમય હતો જ્યારે આપણી જિંદગીનું સૌથી મોટું તોફાન દસ્તક દેવાનું હતું, જેના માટે અમે બિલકુલ પણ તૈયાર નહોતા અને ન તો અમને અંદાજો હતો કે આગળ શું થવાનું છે. 15 તારીખનો સૂરજ અમારી જિંદગીની સૌથી કઠિન પરીક્ષા બનીને નીકળ્યો અને દરેક પસાર થતી ક્ષણ મારા સાથે મારા દિલના ધબકારા વધતા જતા હતા. રાતભર કોઈ ઊંઘી પણ ન શક્યું, કારણ કે અમને ખબર હતી કે આજે એ દિવસ છે જ્યારે અમારી છત અને ઇજ્જતનો ફેસલો થવાનો છે. અમારું ખિસ્સું બિલકુલ ખાલી હતું. ત્રિષાએ વહેલી સવારે ઉઠીને બાળકોને તૈયાર કર્યા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેની આંખો દરવાજા તરફ ઉઠી રહી હતી કે મકાન માલિક પર આવતો જ હશે ઘરનું ભાડું લેવા. અમે નાસ્તામાં ફક્ત ચા પીધી. ઘરમાં લોટ પૂરો થઈ ગયો હતો. મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું એક ટકની રોટલીનો બંદોબસ્ત કરી શકું. બાળકો શાંત હતા, કારણ કે તેઓ પોતાના મમ્મી પપ્પાના ચહેરા પર ફેલાયેલા ડરને અનુભવી રહ્યા હતા. તેમના માસૂમ મગજમાં આ સવાલ ઘૂમી રહ્યો હતો કે શું આજે અમે સાચે જ બેઘર થઈ જઈશું? મેં હિંમત ભેગી કરીને ત્રિષાનો હાથ પકડી લીધો અને તેને દિલાસો આપવાની કોશિશ કરી, પરંતુ મારા પોતાના અવાજમાં જાણે ધ્રુજારી આવી ગઈ, જેને હું છુપાવી ન શક્યો. બહાર ગલીમાં જિંદગી રોજની જેમ ચાલી રહી હતી, પણ અમારા ઘરની અંદર સમય જાણે થંભી ગયો હતો અને અમે ફક્ત એવી દસ્તકની રાહમાં હતા જે અમારી બરબાદીનો સામાન લઈને આવવાની હતી, જેનો ડર અમને કેટલાય દિવસોથી સૂવા નહોતો દેતો.
અને આજે તે કડવી હકીકત બનીને અમારી સામે ઊભો હતો. સૂરજ હજુ પૂરી રીતે માથા પર પણ નહોતો આવ્યો કે બહાર દરવાજા પર એક એવી દસ્તક થઈ જેને અમારા પૂરા અસ્તિત્વને હલાવીને મૂકી દીધું. અને ત્રિશાએ બાળકોને પોતાની સાથે લપેટી લીધા. મેં બહુ મુશ્કેલીથી મારા કદમોને હલનચલન આપી અને જેવો દરવાજો ખુલ્યો તો સામે મકાન માલિક પોતાના ગુસ્સાવાળા સાથીઓ સાથે ઊભો હતો અને તેની આંખોમાં દયાનું એક ટીપું પણ હાજર નહોતું. તેણે આવતાની સાથે જ ભાડાનું કહ્યું. જ્યારે મેં તેને જણાવ્યું કે મારી પાસે અત્યારે બંદોબસ્ત નથી થઈ શક્યો તો તે પોતાના આપામાંથી બહાર થઈ ગયો અને અપશબ્દો કહેવા લાગ્યો. તેણે પોતાના સાથીઓને હુકમ આપ્યો કે આ લોકોને બધો સામાન ઉઠાવીને ગલીની બહાર ફેંકી દો, કારણ કે આ લોકો શરાફતની ભાષા નથી સમજી રહ્યા અને મને મારું મકાન ખાલી જોઈએ. મેં તેની સામે હાથ જોડી દીધા અને તેના પગ સુધી પકડી લીધા, પણ તે કઠોળ માણસે મને ધક્કો મારીને પાછળ કરી દીધો અને પોતે ઘરની અંદર દાખલ થઈ ગયો. તે બદતમીઝ માણસ મારા ઘરની ખાટલી અને બાળકોના પથારી ઉઠવાની બહાર ફેંકવા લાગ્યો. બધા મોહલ્લાના લોકો શાંત થઈને તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈનામાં એટલી હિંમત નહોતી થઈ રહી કે તે માણસનો હાથ રોકી શકે. ત્રિશાની ચીસ અને બાળકોનું રડવું મારા આત્માના ટુકડા ટુકડા કરી રહ્યું હતું, પણ હું લાચાર માણસની જેમ પોતાની બેઇજ્જતીનું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો અને મારો બધો ગર્વ એ ધૂળમાં મળી ગયો હતો જ્યાં મારો સામાન વેરવિખેર પડેલો હતો. ઘરનો સામાન હવે ગલીની ધૂળમાં પડેલો હતો અને અમે ઘર વગરના થઈ ગયા. જેમાં અમે આટલો બધો સમય વિતાવ્યો, હવે અમારી પાસે માથું છુપાવવા કોઈ જગ્યા નહોતી. મારા બાળકો સહેમેલા હતા અને પોતાની માની ચાદર પાછળ છુપાઈ રહ્યા હતા. તેમની આંખોમાં એ ડર હતો જે હું જિંદગીભર ભૂલી નહીં શકું, કારણ કે હું તેમનો બાપ હોવા છતાં તેમને એક છત નહોતો આપી શકતો. ત્રિશાનો રંગ બિલકુલ ફીકો પડી ગયો અને તે સદમાની હાલતમાં હેરાન જેવી હાલતમાં ઊભી હતી. તે બરબાદીને જોઈ રહી હતી જે પલભરમાં અમારા પર આવી ગઈ અને અમને કોઈ પણ પ્રકારની મોહલત ન મળી. મને એ ચિંતા ખાઈ જતી હતી કે જો અમે આજે ક્યાંક બીજું ઘર લેવા ઈચ્છીશું તો અમારે એડવાન્સ માટે મોટી રકમની જરૂર પડશે, જે અમારી પાસે બિલકુલ નહોતી. અને આ શહેરમાં કોઈ પણ પૈસા વગર માથું છુપાવવાની જગ્યા નથી આપતું. બાળકો આજ નજીકની સ્કૂલમાં ભણતા અને તેમનું ફ્યુચર પણ હવે દાવ પર લાગી ગયું હતું, કારણ કે નજીકમાં કોઈ પણ સસ્તું મકાન મળવું અશક્ય હતું. અને અમને આ શહેર વિશે હવે પૂરી રીતે અહેસાસ થઈ ગયો. મકાન માલિકે છેલ્લી વાર અમને અપશબ્દો કહ્યા અને તાળું મારીને ત્યાંથી ચાલ્યો ગયો. અમે સામાન પાસે ગલીમાં બેસીને અમારા નસીબ પર રડી રહ્યા હતા અને પછી વીતેલી કાલ અમને વધુ લાચારી તરફ ધકેલી રહી હતી. તે સમયે કોઈ એવો રસ્તો નહોતો દેખાઈ રહ્યો જે અમને કોઈ બેઇજ્જતીમાંથી બહાર કાઢી શકે અને અમે ફક્ત ઉપરવાળા તરફ જોઈ રહ્યા હતા કે કદાચ કોઈ ચમત્કાર થઈ જશે અને અમને ફરીથી કોઈ છત મળી જાય, જેની હવે કોઈ આશા બાકી રહી નહોતી. ગલીના નાકા પર વેરવિખેર પડેલો અમારો ઘરનો સામાન અમારી વર્ષોની મહેનત અને જમા પૂંજીની બરબાદીની દાસ્તાન સંભળાવી રહ્યો હતો અને અમે બધા પણ એવી લાચારીની તસવીર બનીને બેઠા હતા જેનો કોઈ પણ ઉકેલ નહોતો. ત્યાંથી પસાર થતો દરેક માણસ અમારી હાલતને બહુ રસપૂર્વક જોઈ રહ્યો હતો અને કેટલાક લોકો તો હમદર્દીથી પણ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ એટલી હિંમત ન કરી કે આ વખતે મકાન માલિકની સામે આવીને ઊભો રહી શકે. મારા માસૂમ બાળકો રડી રડીને હવે થાકીને ખૂણામાં બેસી ગયા. તેમને આ રીતે જોઈને મારું દિલ બેસી જતું હતું, કારણ કે હું તેમનો બાપ હોવા છતાં તેમને એક છત આપવામાં નકામો રહ્યો હતો. ત્રિશા શાંતિથી વેરવિખેર થયેલા વાસણો અને કપડાને સમેટવાની કોશિશ કરી રહી હતી, પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તે વારંવાર પોતાની ચાદરના પલ્લુથી પોતાની આંખો સાફ કરી રહી હતી, જેથી બાળકો તેને રડતી ન જોઈ લે અને વધુ પરેશાન ન થઈ જાય. મને મારી જિંદગીની બધી કઠિન ક્ષણો યાદ આવી રહી હતી, જ્યારે મેં કાળઝાળ ગરમીમાં કડિયા કામ કરીને એક રૂપિયો જોડ્યો હતો, જેથી હું મારી ફેમિલીને એક બહેતર જિંદગી આપી શકું. પણ આજે બધી મહેનત આ ગલીના ઢગલામાં પડી અમને બેઘર થઈ ગયા. આ એ જગ્યા હતી જ્યાં અમે અમારી જિંદગીના કેટલાય કિંમતી વર્ષો વિતાવ્યા હતા. અને આ સમયે શાંતિ એટલી ઊંડી હતી કે મને મારો શ્વાસ રૂંધાતો અનુભવાઈ રહ્યો હતો. અને હું ફક્ત એ જ વિચારી રહ્યો હતો કે હવે રાત ક્યાં વિતાવીશું અને હું માસૂમ બાળકોને ક્યાં લઈને જાઉં, કારણ કે અમારી પાસે હવે કોઈ બીજું ઠેકાણું નહોતું બચ્યું. ન તો કોઈ એવો સંબંધી હતો જેનો દરવાજો અમે આ સમયે ખખડાવી શકતા હતા. અને આ શહેરની બેરહેમી અમને કચરી નાખવા માટે તૈયાર ઊભી હતી. બાળકો પણ શાંત હતા, પણ તેમની શાંતિ મારા માટે કોઈ પીડાથી ઓછી નહોતી, કારણ કે હું જાણતો હતો કે તેઓ ભૂખ્યા તરસ્યા
આ સમયે જમીન પર બેસીને કોઈ ચમત્કારની રાહમાં છે, જે કદાચ અત્યારે નહીં થવાનો હોય. મેં ત્રિષા પાસે જઈને તેનો હાથ પકડવાની કોશિશ કરી, પણ મારી પોતાની હિંમત જવાબ આપી ગઈ અને હું તેનાથી નજર મિલાવવાને લાયક પણ ન રહ્યો, કારણ કે મેં તેને એક એવી જિંદગી આપી હતી જેમાં ફક્ત મહેનત અને દુઃખ જ લખેલું હતું. ત્રિષાએ મારી તરફ જોયું અને તેની નજરોમાં એક એવી મજબૂતી હતી જેણે મને હલાવીને મૂકી દીધું. તેણે ધીમેથી કહ્યું કે પોતાની જાતને ઓછી ન સમજો, આ આપણા નસીબની પરીક્ષા છે અને ઉપરવાળો આપણને જરૂર આમાંથી બહાર કાઢશે. આપ બસ હોસલો ન હારો. જો આપ તૂટી ગયા તો પછી અમે બધા વિખેરાઈ જઈશું. મેં તેને જણાવ્યું કે ત્રિષા, હવે તો આપણી પાસે કોઈ પણ રસ્તો નથી બચ્યો, કારણ કે જો અમે ક્યાંક બીજું ઘર લેવા જઈશું તો તેઓ અમારી પાસે પહેલા મહિનાનું એડવાન્સ માંગશે અને આ સમયે તો આપણા ખિસ્સામાં એક રૂપિયો પણ નથી. આપણને કોઈ પણ ઘર આપવા તૈયાર નહીં થાય, એટલા માટે આપણે કદાચ કોઈ સ્ટેશન પર રાત વિતાવવી પડશે. હજુ અમે આના વિશે જ વાત કરી રહ્યા હતા કે તે પથ્થરદિલ મકાન માલિક ફરીથી ત્યાં આવી ગયો. તેણે નફરતથી અમારી તરફ જોતા કહ્યું કે તમે લોકો હજી સુધી આમ અહીં બેઠા છો? મેં કહ્યું હતું કે આ ગલી ખાલી કરી દો, નહીતર હું હવે પોલીસને બોલાવીને તમને અહીંથી ધક્કા મરાવીને કઢાવી દઈશ, કારણ કે મને મારી ગલીની બદનામી મંજૂર નથી. તેના શબ્દોએ મારા ઘા પર નમક છાંટવાનું કામ કર્યું. આ માણસને ફક્ત પોતાના ભાડા અને પોતાની જાયદાદની જ ચિંતા હતી. ત્રિષાએ જ્યારે જોયું કે મકાન માલિક હવે અમને અહીંથી પણ નીકળવા તૈયાર છે અને અમારી પાસે હવે કોઈ બીજો રસ્તો પણ નથી બચ્યો, તો તેને એક એવો ફેસલો કર્યો જે ક્યારેય સપનામાં પણ નહોતો વિચાર્યો, કારણ કે તે વસ્તુ તેના માટે તેની જિંદગી પણ કરતાં વધુ વહાલી હતી. તે શાંતિથી પોતાના જૂના પર્સ તરફ વધી, જે સામાનના ઢગલામાંથી સૌથી ઉપર પડ્યું હતું, અને તેણે ધ્રુજતા હાથે તે ડબ્બો કાઢ્યો જેમાં તેની માની છેલ્લી નિશાની એટલે કે તે સોનાનું લોકેટ હાજર હતું, જેને તે પોતાના જીવથી પણ વધુ વહાલું સમજતી હતી અને બહુ વધારે સાચવીને રાખતી. મેં તેને કેટલી વાર રોકવાની કોશિશ કરી અને કહ્યું કે ત્રિષા, તારી માની નિશાની છે, આને ના કાઢ, અમે ક્યાંક બીજો બંદોબસ્ત કરી લઈશું. પણ તેણે એક મજબૂત અહેસાસ સાથે મારી તરફ જોયું અને કહ્યું કે વિનય, આજે મારી મમતા અને મારી ગેરતનો સવાલ છે. હું મારા બાળકોને રોડ પર સૂતા જોઈ શકતી નથી, એટલા માટે આ લોકેટની કુરબાની આપવી હવે જરૂરી થઈ ગઈ છે. તેણે તે લોકેટ કાઢ્યું જે સાંજની ઢળતી રોશનીમાં કોઈ તારાની જેમ ચમકી રહ્યું હતું, અને તેને એક છેલ્લી વાર તેને પોતાની આંખોથી લગાવી દીધું, જાણે પોતાની મા પાસે માફી માંગી રહી હોય કે તે તેની નિશાનીને આ રીતે વેચવા કે પછી કોઈના હવાલે કરવા પર મજબૂર થઈ ગઈ છે. પછી તે ઊભી થઈને મકાન માલિકની સામે જઈને ઊભી રહી ગઈ, જે હજુ પણ ગુસ્સામાં બરબડી રહ્યો હતો. તેને પોતાની મુઠ્ઠી ખોલીને તે લોકેટ તેની હથેળી પર મૂકી દીધું અને રડમસ અવાજે કહ્યું કે આ મારી સૌથી કિંમતી વસ્તુ છે, અને રાખી લો અને અમને આ ઘરમાં ફરીથી રહેવા દો, જેથી મારા બાળકો રોડ પર ન રહે. મકાન માલિકે પહેલાં તો શાતિરાના હાસ્ય સાથે હસતા કહ્યું, તારા જેવા ભિખારી પાસે અસલી સોનું ક્યાંથી આવશે વળી? આ જરૂરી કોઈ સસ્તી વસ્તુ હશે. પણ જેવું તેણે લોકેટને પોતાની આંખોની નજીક કર્યું તો તેના ચહેરાના હાવભાવ એકદમથી જ બદલાઈ ગયા અને તેના હાથ બહુ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. તે લોકેટને એવી રીતે ઘૂરી રહ્યો હતો કે જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું અને તેની જીભ જાણે તારવે ચોંટી ગઈ હોય, કારણ કે આ લોકેટની બનાવટ અને તેના પર હાજર તે ખાસ નિશાન તેના માટે અજાણ્યા નહોતા. અને આ જ એક ક્ષણ હતી જ્યાંથી અમારી જિંદગીની દાસ્તાન એક બિલકુલ નવા અને હેરાન કરનારા વળાંક તરફ આવવાની હતી, જેનો અમને દૂર દૂર સુધી કોઈ અંદાજો નહોતો કે આ ક્ષણે અમારી જિંદગીની સૌથી મોટા રાત પરથી પડદો ઉચકાવાનો છે અને અમારી તકદીરને એક પલમાં બદલીને મૂકી દેશે. મકાન માલિકના હાથમાં તે લોકેટ શું આવ્યું, જાણે તેના પૂરા અસ્તિત્વ પર ધ્રુજાડી આવી ગઈ અને તેની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. તે માણસ જે હજુ થોડી ક્ષણો પહેલાં અમને કીડા મકોડાની જેમ એટલા વધારે તુચ્છ સમજી રહ્યો હતો, હવે તેના માથા પર પરસેવાના ટીપા આવવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે આ સોનેરી લોકેટની વચ્ચે હાજર તે બારીક બટનને દબાવ્યું, જેના વિશે ત્રિષાને પણ નહોતી ખબર કે આ ખુલ્લે પણ છે. જેવું તે દબાવ્યું તે એક નાના દિલના આકારમાં ખુલી ગયું. તેની અંદર 2 તસવીર હાજર હતી, જે સમય પસાર થવાની સાથે થોડી ઝાંખી જરૂર થઈ ગઈ હતી, પણ તેમાં હાજર ચહેરા બિલકુલ સાફ દેખાતા હતા. મકાન માલિકે જ્યારે એક તરફ પોતાની જુવાનીની તસવીર જોઈ, બીજી તરફ પોતાની પત્નીને જોઈ, જેની શોધમાં તેણે પોતાની જિંદગી ગુમાવી દીધી હતી, તો તેના ગળામાંથી એક દિલ દહેલાવી દે તેવી ચીસ નીકળી ગઈ
અને તે ત્યાં જ જમીન પર બેસી ગયો જ્યાં અમારો સામાન વેર વિખેર પડ્યો હતો. ત્રિષા જે અત્યાર સુધી ડરથી થરથર ધ્રુજી રહી હતી તેને સમજમાં નહોતું આવી રહ્યું કે આ પથ્થરદિલ માણસ આ રીતે કેમ તૂટી ગયો અને તે લોકેટને જોઈને આ રીતે કેમ રડી રહ્યો છે, જાણે તેનું કોઈ બહુ મોટું નુકસાન થઈ ગયું હોય. અમે બંને પતિ પત્ની એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા કે આખરે આ મામૂલી ઘરેણામાં એવું શું જાદુ છે જેને એક પલમાં દુશ્મનને આવો બનાવી દીધો. મકાન માલિકે લોકેટને પોતાના સીનાથી લગાવી લીધું અને વારંવાર એ તસવીરને ચૂમવા લાગ્યો, જાણે તે સાચે જ કોઈ જીવતા અસ્તિત્વને મળી રહ્યો હોય. તેની આંખોમાંથી પડતા આંસુ હવે આ લોકેટની ચમકને વધુ વધારી રહ્યા હતા અને ગલીમાં હાજર દરેક માણસ એ અજીબો ગરીબ દ્રશ્ય જોઈને હેરાન હતો કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. મકાન માલિકની હાલત જોઈને હું મારી બધી તકલીફ એક પલ માટે ભૂલી ગયો અને મારા દિલમાં એક અજીબ સવાલ આવવા લાગ્યો કે આ કહાનીનો અસલી છેડો શું છે જે અમારી સામે ખુલવાનો છે. મકાન માલિક વારંવાર ત્રિષાનો ચહેરો જોવા લાગ્યો અને પછી એ તસવીરને જોઈ જાણે તે કોઈ હકીકતને સ્વીકારવાની કોશિશ કરી રહ્યો હોય. તેની કઠોરતા અને ઘમંડ હવે બિલકુલ જ ખત્મ થઈ ગયા હતા અને તેની જગ્યાએ કેવી લાચારીએ લઈ લીધી હતી જે ફક્ત કોઈ હારેલા માણસના ચહેરા પર નજર આવે છે. તેને લોકેટને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લીધું અને ત્રિષા તરફ વધતા કંઈક કહેવા માંગ્યો પણ જજ્બાતોના કારણે જીભ જાણે તારવે ચોંટી ગઈ અને તે ડસકા ભરીને રડવા લાગ્યો. અમને લાગી રહ્યું હતું કે સમય થંભી ગયો છે. મકાન માલિકે થોડીવાર પછી પોતાને સંભાળ્યો અને ધ્રુજતા અવાજે ત્રિષાને પૂછ્યું કે સાચું સાચું જણાવ, તને આ ક્યાંથી મળ્યું? તારી માનું શું નામ હતું? ત્યારે તેણે પરેશાન લહેકામાં જણાવ્યું કે મારી માનું નામ આશા હતું અને આ લોકેટ તેમણે મને મળતી વખતે આપ્યું હતું અને કહ્યું હતું કે આ તારી અસલી ઓળખ છે જેને મેં મળતા દમ સુધી સાચવીને રાખ્યું છે. ત્રિષાએ વધુમાં જણાવ્યું કે મારી માનું માનસિક સંતુલન મારા બાળપણથી ઠીક નહોતું. તે અવારનવાર એક અજાણ્યા ડરમાં રહેતી હતી. તેમને પોતાના વીતેલા સમય વિશે કંઈ ખાસ યાદ નહોતું. બસ તે અવારનવાર આ લોકેટને જોઈને એકાંતમાં રડ્યા કરતી અને પોતાની મુઠ્ઠીમાં આને દબાવીને કોઈ ઊંડી સોચમાં ખોવાઈ જતી હતી. આ સાંભળીને મકાન માલિકની હિચકીઓ બંધાઈ ગઈ અને તેણે પોતાનું માથું પીટી લીધું. તેને અમને જણાવ્યું કે અસલમાં 25 વર્ષ પહેલાં તેની પત્ની એક અકસ્માતમાં પોતાના માથા પર ઊંડી ઈજા લાગ્યા પછી ઘરથી કોઈક રીતે ગાયબ થઈ ગઈ હતી કે પછી ક્યારેય તે પાછી ન આવી. તેમણે બહુ શોધવાની કોશિશ કરી, પોતાના મોહલ્લા ગામનો ખૂણે ખૂણો છાની માર્યો અને પોતાની જાયદાદ નાખી જુવાની તેની તલાશમાં દાવ પર લગાવી દીધી. પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવ્યો, બધી જગ્યાએ જાહેરાત કરાવી અને દરેક એ જગ્યાએ ગયો જ્યાં તેની પત્ની હોવાની આશંકા હતી, પણ ક્યાંયથી કોઈ સુરાગ ન મળ્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તે ગાયબ થઈ ગઈ હતી ત્યારે તે પ્રેગ્નેન્ટ હતી અને આજે કોઈ બીજી નહીં પણ તેમની સામે ઊભેલી ત્રિષા જ તેમનું સંતાન છે જેને તે માણસ રસ્તા પર ફેંકી દેવાની ધમકીઓ આપી રહ્યો હતો. હવે તે વારંવાર ત્રિષાની પાસે આવવાની કોશિશ કરી રહ્યા હતા કે તેમનાથી આટલી મોટી નાદાની કેવી રીતે થઈ ગઈ કે તેમણે પોતાના જ સંતાનને ઓળખવામાં આટલી મોડું કરી દીધું અને તેને આટલા દુઃખ આપ્યા જેનો પસ્તાવો કદાચ આખી જિંદગી રહેશે. ત્રિષા પણ પોતાના બાપની આ વાતો સાંભળીને નિહાલ થઈ ગઈ, કારણ કે તેને પોતાની માની એ બધી ઉદાસ રાતો અને ખામોશીઓનો મતલબ સમજાઈ રહ્યો હતો જે તેમણે આ લોકેટને જોઈને વિતાવ્યા. એ માં જે એક બોઝ બનીને ગુજરી ગઈ તે અસલમાં બહુ મોટા ઘરની માલકીન હતી અને આજે એ જ માણસ પોતાની દીકરીને દરબદર કરી રહ્યો હતો. આ વાતે આખા મોહલ્લામાં તહેલકો મચાવી દીધો અને લોકો જે અમને નફરતથી જોઈ રહ્યા હતા તેમની નજરોમાં એક અજીબ આદર પેદા થયો. મકાન માલિકે તરત જ પોતાના માણસોને હુકમ આપ્યો કે આ બધો સામાન ઇજ્જત સાથે ઘરની અંદર લઈને જાઓ, બલકે હવે આ લોકો આ નાના અમથા હિસ્સામાં નહીં પણ મારી સાથે ઉપરના મોટા માળમાં રહેશે જેમનું પોતાનું ઘર છે. તેમણે મારા બાળકોને છાતીસર સાચ આપી દીધા. તેમના કપાર પર ચૂમીને કહેવા લાગ્યા કે આ મારા જીગરના ટુકડા છે. મેં મારા નવાસાઓને બેઘર કરવાની કોશિશ કરી. મારા બાળકો જે અત્યાર સુધી ડરેલા સહેમેલા હતા હવે તે અચાનક બદલાવ પર હેરાન થઈ ગયા, પણ ત્રિષાના પપ્પાએ પ્રેમથી તેમના દિલમાંથી ડર કાઢી નાખ્યો. ત્રિષા પોતાના બાપના ઘરે વળગીને એ રીતે રડી રહી હતી કે જાણે વર્ષોનો વિરહ ખત્મ થઈ ગયો છે અને એક મિસ્ત્રી તરીકે કામ કરનારો માણસ આજે આટલી મોટી જાયદાદના માલિકનો જમાઈ બની ચૂક્યો હતો. પણ મારા માટે સૌથી મોટી ખુશી એ હતી કે ત્રિષાને તેનું ખોવાયેલું ઘર અને તેનો બાપ મળી ગયો. તે મારી દીકરીનો આટલા મુશ્કેલ સમયમાં સાથ આપ્યો
તેને ક્યારેય એકલી ન છોડી, એટલા માટે તું મારા માટે એક દીકરા સમાન છે. હવે તારે કોઈ મિસ્ત્રીના કામ પર જવાની જરૂર નથી, બલકે તું આ ઘરના માલિક અને મારા બધા કારોબારને સંભાળીશ, જેનો બોજ હું હવે એકલો નથી ઉઠાવી શકતો. આપણા બધા માટે આ એક ચમત્કાર જ હતો, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો, પણ ઉપરવાળાએ અમને સબ્રનું એવું ફળ આપ્યું જેની અમે ક્યારેય તમન્ના પણ નહોતી કરી. ત્રિષાએ લોકેટ ફરીથી પોતાના ગળે પહેરી લીધું, પણ હવે તે એક ઉદાસીની નિશાની નહોતું, બલકે એક એવી જીતનું નિશાન બની ગયું હતું, જેણે વિખૂટા પડેલા સંબંધોને પણ ફરીથી મેળવી દીધા અને અમને એક નવી જિંદગી આપી, જેમાં હવે ભાડાનો ડર નહોતો અને ના તો બેઘર થવાનો ડર. ચારે તરફ પ્રેમ અને અપનાપણું હતું. પણ ત્રિષાના પપ્પાએ એક જાહેરાત કરી કે આજ પછી ત્રિષા આ બધી જાયદાદની એકમાત્ર વારસદાર છે. આ ઘર હવે તેનું છે, જ્યાં તે માલકીન બનીને રહેશે. અમે ઉપરવાળાનો શુક્ર કર્યો, જેણે અમને આટલી મોટી મુશ્કેલીઓમાંથી કાઢી ને આટલી મોટી ખુશી આપી દીધી, અને અમારી જિંદગીના બધા દુઃખ હવે એક સુંદર અંજામમાં બદલાઈ ગયા. ત્રિષાના પપ્પાએ જ્યારે ત્રિષાને પોતાની છાતી સરસી ચાપી, તો તેમના આંસુ ત્રિષાના માથાને ભીંજવી રહ્યા હતા, અને તેમનું પૂરે અસ્તિત્વ પસ્તાવાની એક એવી આગમાં સળગી રહ્યું હતું, જેને વર્ષોની સખ્ત દિલીને ઓગાળીને રાખી દીધી. એ મકાન જે એક બહુ લાંબા સમયથી ફક્ત ખામોશીઓ અને એકલતાનો કિલ્લો બનેલું હતું, આજે વર્ષો પછી સાચા જજ્બાત અને આપ્તજનોની હાજરીથી ગુંજી રહ્યું હતું. તેમણે પોતાની વાતો સંભળાવતા જણાવ્યું કે તેમના બધા ભાઈઓએ તેમની આસપાસ જૂઠની એવી ઝાર વરણી રાખી હતી, જેણે તેમને એવા ઉજળાડી દીધા કે તેમની પત્ની પણ દુનિયામાં ન રહી અને તે તેને ક્યારેય શોધી નહીં શકે. આ લાલચુ સંબંધોની નજરો ફક્ત તેમની જાયદાદ પર હતી, જે કારણથી તેમની પત્નીને ગાયબ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું, અને આ જ વીરના ગમે તેમને એક સખ્ત દિલ માણસ બનાવી દીધા, જે દરેકને શકની નજરે જોતા. પણ આજે જ્યારે સચ્ચાઈ સામે આવી, તો તેમણે પોતાના વકીલ સાહેબને બોલાવ્યા અને મેજ પર એ બધા કાનૂની દસ્તાવેજો ફેલાવી દીધા, જે તેમની જિંદગીભરની કમાણી હતી. તેમણે પોતાની બધી જાયદાદ અને બેંક બેલેન્સ ત્રિષાના નામે કરી દીધું. ત્રિષા પોતાની માની એ તસવીરને જોઈને રડી રહી હતી, જે લોકેટની અંદર મોજૂદ હતી, અને તેને અહેસાસ થઈ રહ્યો હતો કે જાણે તેની માની આત્મા આજે તેની પાસે ઊભી રહીને સ્મિત કરી રહી છે. પછી તેમણે વારંવાર માફી માંગી કે નાદાનીમાં તેને આટલી તકલીફ આપી. ત્રિષાએ તેમના હોઠ પર હાથ રાખીને બધી જૂની ફરિયાદોને હંમેશા માટે ખતમ કરી દીધી, અને ત્રિષાના પપ્પાએ પોતાના મતલબી ભાઈઓથી બધા સંબંધ તોડીને પોતાની દીકરીને તેનો અસલી હક આપ્યો. એ રાત પછી અમારી જિંદગીમાં એક એવો તોફાન આવ્યો, જે અમે ક્યારેય વિચાર્યો પણ નહોતો. મારા એ હાથ જે કાળઝાળ ગરમીમાં ઈંટો અને સામાન ઉઠાવતા હતા, હવે તે ત્રિષાના પપ્પાની મોટી ઓફિસમાં કારોબારી મામલાઓ અને હિસાબ કિતાબના રજિસ્ટર સંભળાવા લાગ્યા. તેમણે મને એક જમાઈ નહીં, પણ પોતાના સગા દીકરાની જેમ ઇજ્જત આપી અને કારોબારના દરેક પાસામાં આત્મવિશ્વાસથી ભરેલો માણસ બનાવી દીધો. બીજી તરફ ત્રિષાએ આ મોટા ઘરને પોતાની મમતા અને સલીકાથી એવી રીતે સંભાળ્યું કે દિવાલો હવે ખુશીઓથી સ્મિત કરવા લાગી. અમારા બાળકો, જે ક્યારેય ફાટેલી ચપ્પલ અને મેલા કપડામાં તંગ વસ્તીની ખાક છાણતા હતા, હવે તે શહેરની બહુ સારી સ્કૂલમાં ભણવા લાગ્યા. તેમના દફતરોમાં પોતાની કિતાબોની સુગંધ હોતી, અને તેમના ચહેરા પર એ આત્મવિશ્વાસ આવી ગયો, જે ફક્ત એક મજબૂત છત અને વડીલોના ઓછાયામાં આવે છે. ત્રિષાએ ઘરના દરેક ખૂણામાં પોતાની માની યાદો સજાવી દીધી હતી, અને રોજ પોતાના બાપનો ખ્યાલ કરતી, એવી રીતે જાણે તે બધા પાટલા વર્ષોની કમીને એક જ દિવસમાં પૂરી કરી દેવા માંગતી હોય. અમારા માટે આ બધું કોઈ ચમત્કારથી કમ નહોતું કે જે શહેરે અમને ધક્કા માર્યા હતા. આજે એ જ શહેરે અમને ખુશાલ ખાનદાનની હેસિયતથી ઓળખી રહ્યું હતું, અને આ બધું ત્રિષાને સબર અને લોકેટના કારણે શક્ય બન્યું, જેને અમારી તકદીર બદલી દીધી. હવે અમે સાંજ આ મોટા ઘરના લોનમાં પસાર થતી, જ્યાં ત્રિષાના પપ્પા એક સખ્ત દિલ માણસ નહીં, પણ એક બહુ જ મહેરબાન નાનાના રૂપમાં નજર આવતા. તે અવારનવાર પોતાના દોહિત્ર અને દોહિત્રી સાથે ઘાસ પર બેસીને રમતા, અને તેમની માસૂમ વાતો પર ખિલખિલાટ હસતા. તેમની આંખોમાં ડર અને સખ્તાઈ નહોતી, પણ એક એવો સુકૂન હતો, જે ફક્ત પોતાના વિખૂટા પડેલા સંતાનને પામ્યા પછી નસીબ થાય છે. ત્રિષાએ સોનેરી લોકેટ હવે પોતાના ગળેથી ઉતારીને એક સુંદર મખમલી ડબ્બામાં ઠીકથી મૂકી દીધું, અને તેને ઘરની ખાસ જગ્યા પર રાખી દીધું કે આ અમને હંમેશા યાદ અપાવતું રહે કે અમે કેટલા કઠિન રસ્તા પરથી પસાર થઈને
અહીં સુધી પહોંચ્યા છીએ. જિંદગી એવા સાચા અને સારા રસ્તા પર ચાલી નીકળી હતી, જ્યાં વીતેલા સમયના દુઃખ હવે ફક્ત એક સબક બનીને રહી ગયા. લોનમાં પણ બાળકોની ખુશી અને તેમના નાનાનું હાસ્ય નવું મુકદ્દર બની ચૂક્યા હતા. ત્રિશાની આંખોમાં જૂનો ડર નહીં પણ એક સુકૂન ઠરી ગયું હતું, જે હકીકતની જુબાની આપી રહ્યું હતું કે જ્યારે નિયત સાફ અને હોસલો મજબૂત હોય તો કુદરત પોતે વિખૂટા પડેલા રસ્તાઓને મંજિલથી મેળવી દે છે. અને તે સોનેરી લોકેટ હવે ફક્ત એક ઘરેણું નહીં પણ અમારી નસલ માટે કામયાબીની એક ખામોશ નિશાની બની ગયું હતું, જેણે બેઇજ્જતીની કાળી રાતોને પણ એક રોશન રસ્તો બતાવ્યો. એ રાત પછી અમારી જિંદગી જાણે કોઈ બીજા જ મોડ પર આવી ગઈ હતી. જે ગલીમાં અમે ડરતા ડરતા શ્વાસ લેતા હતા, એ જ ગલી હવે અમને ઓઢીને ખામોશ ઊભી હતી. ત્રિશાના પપ્પા અવારનવાર રાત્રે બાલ્કનીમાં ઊભા રહીને બહુ મોડે સુધી આકાશને જોતા રહેતા, જાણે પોતાની વીતેલી જિંદગીની દરેક ખોવાયેલી પળ માટે માફી માંગી રહ્યા હોય. તેમના ચહેરા પર હવે સખ્તાઈ નહીં, એક થાકેલી તસલ્લી હતી. એ તસલ્લી જે વર્ષો પછી કોઈ પોતાનાને છાતી સરસા ચાપવા પર મળે છે. ત્રિશા સવારે સૌથી પહેલાં તેમના માટે ચા બનાવતી, જાણે દરેક ઘૂંટમાં પોતાની અધૂરી મમતા રેડી દેવા માંગતી હોય. તે જાણતી હતી કે સમય પાછો તો ન થવાનો, પરંતુ તેનો અહેસાસ જરૂર ભરી શકાય છે. પપ્પા પણ દરેક નાની નાની વાતમાં બાળકોને પાસે બોલાવી લેતા, ક્યારેક વાર્તા સંભળાવવાના બહાને, ક્યારેક બસ એમ જ માથા પર હાથ ફેરવવા માટે. કદાચ તે પોતાના અંદરની ખાલી જગ્યાને ભરી રહ્યા હતા, જે વર્ષો સુધી તેમને પથ્થર બનાવીને રાખ્યા હતા. મને ઘણીવાર લાગતું કે જો એ દિવસે ત્રિશાએ લોકેટ ન નીકાળ્યું હોત તો કદાચ અમે આજે પણ એ જ સ્ટેશન પર બેઠા હોત, જ્યાં રાત વિતાવાનું વિચાર્યું હતું. પરંતુ સાચું એ હતું કે તે ફક્ત એક લોકેટ નહોતું, તે અમારી કિસ્મતની આખરી ટકોર હતી. એક એવી ટકોર જેણે બંધ દરવાજાઓને પણ ખોલી દીધા. ત્રિશા પહેલાં જેવી ડરેલી સહેમેલી નથી. તેની આંખોમાં એક ઠેરાવ હતો, એક ઊંડાણ હતું, જાણે તેણે જિંદગીને બહુ નજીકથી જોઈ લીધી હોય. તે અવારનવાર બાળકોને સુવડાવતી વખતે કહેતી કે બાળકો યાદ રાખજો, હાલાત ભલે જેવા પણ હોય, માણસે પોતાનો જમીર છોડવો ન જોઈએ. માણસે પોતાનો જમીર છોડવો ન જોઈએ. એ ઘરની દિવાલો હવે ફક્ત ઈંટ પથ્થર નહોતી, તેમાં આશીર્વાદ વસી ગયા હતા. અને તે સખ્ત દિલ મકાન માલિક હવે અમારા બાળકોના નાના હતા. ક્યારેક ક્યારેક ત્રિશાએ મખમલી ડબ્બાને ખોલીને લોકેટને જોઈ લેતી, પણ હવે તેમાં દર્દ નહોતું, બસ શુક્ર હતો ઉપરવાળાનો, હાલતનો અને હિંમતનો, જે આખરી શ્વાસ સુધી માણસનો સાથ ન છોડતી. આપણે સમજી ચૂક્યા હતા કે જિંદગી દરેકને તોડે છે, પરંતુ દરેક તૂટેલો માણસ હારતો નથી. કેટલાક લોકો એ તૂટનથી પોતાની સૌથી મજબૂત કહાની લખે છે, અને આપણી કહાની એ જ એક નાના સોનેરી લોકેટથી ફરું શરૂ થઈ. કારણ કે જિંદગીમાં મુશ્કેલીઓ દરેક માણસના હિસ્સામાં આવે છે. ક્યારેક પૈસા નથી હોતા તો ક્યારેક સહારો નથી હોતો, ક્યારેક પોતાના જ લોકો સાથ છોડી દે છે. આવા હાલતમાં માણસ બહુ જલ્દી તૂટી જાય છે, પરંતુ જે માણસ મુશ્કેલ સમયમાં પણ હિંમત ન હારતો, તે જ આગળ જઈને મજબૂત બને છે. આ કહાનીથી એ શીખ મળે છે કે હાલત ભલે ગમે તેટલા ખરાબ કેમ ન હોય, માણસે પોતાની અચ્છાઈ અને ઇન્સાનિયત છોડવી ન જોઈએ. જ્યારે નિયત સાફ હોય અને દિલમાં સબર હોય તો ઉપરવાળો કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરે જ. ઘણીવાર આપણને પોતાની સૌથી વાલી વસ્તુની કુરબાની આપવી પડે, પરંતુ એ કુરબાની આગળ જઈને જિંદગીનો સૌથી મોટો સહારો બની જાય છે. પરંતુ કોઈને તેની ગરીબી કે મજબૂરીથી ન પાળખવો જોઈએ. સમય બદલાતા વાર નટ લાગતી. જે આજે નીચે હોય છે, કાલ સવારે તે ઉપર પણ હોઈ શકે છે. સંબંધોની અસલી કિંમત મુશ્કેલ સમયમાં જ સમજાય છે. અંતમાં એ જ શીખ છે કે જો માણસ સાચા દિલથી કોશિશ કરતો રહે, સાચે જ સબર રાખે અને સાચો રસ્તો પસંદ કરે, તો અંધારી જિંદગીમાં પણ રોશની જરૂર આવે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી આગલી અપડેટ પહેલાં